નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર વિજયભાઈ રાવ દ્વારા નડિયાદ શહેરમાં રોડના કામમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની પત્રિકાઓ ઘરે ઘરે વહેંચવામાં આવી હતી. આક્ષેપોને પાલિકા પ્રમુખ, એન્જિનિયર તથા કારોબારી ચેરમેને વખોડી કાઢ્યા છે. સાથે જ પાલિકાની રોડ ચકાસણી કમિટીના સભ્યો આ તમામ રોડની ચકાસણી કરશે. તો જોઈએ વધુ વાઘેલા સાથે નજીદ મહેતાનો ફરીથી. ગઈકાલે અમને આક્ષેપો કર્યા છે કે રોડ રસ્તા જે બની રહ્યા છે કારોબારી ચેરમેનના નીચે હેઠળ કામ ચાલતું હોય છે. તો નગરપાલિકા અધિનિયમ મુજબ માત્ર કામ અને કામની મંજૂરી આપવાનું કામ કારોબારી સમિતિનું છે. ત્યારબાદ કામની ઉપર દેખરેખ રાખવાનું, ગુણવત્તાનું એ સર્વસ્વ કામ ચીફ ઓફિસર અને એન્જિનિયરશ્રીનું છે. એટલે આ બાબતના એમણે જે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ તમે એમની પાસે ઇન્ટરવ્યુ લઈને જવાબ લઈ શકો છો. છતાં પણ તમે આ પ્રશ્ન પૂછો છો એટલે હું તમને એમાં જ પ્રકાશ પાડી દઉં કે અમે જ્યારે 2015 પછી 16 સત્તા પર બેઠા એ પહેલાં નડિયાદ નગરપાલિકામાં 1.5 કરોડ જેટલી માતબર રકમના કામ વિના ટેન્ડરે દવે કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યા હતા, જેમાં નગરપાલિકા અધિનિયમનું સંપૂર્ણપણે ખૂન કરીને આ પ્રકારનું કામ કોઈ પણ જાતની મંજૂરી વગર સીધું આપી દેવામાં આવ્યું હતું. આ વસ્તુ અમારા ધ્યાને આવતા એ હેઠળ એ જે ટેન્ડર પડ્યું હતું એ પહેલાં જે ટેન્ડર પડ્યું હતું એ ટેન્ડરમાં કોઈ ચોક્કસ માણસને ફાયદો કરવા માટે એવી રીતનું કન્ડિશન મૂકવામાં આવી હતી કે જે પાર્ટી જોડે ટ્રીમિક્સ પ્લાન્ટ હોય અને અમુક લિમિટની અંદર આ પ્લાન્ટ હોય એ લોકો જ આ ટેન્ડર ભરી શકે. એવો નડિયાદમાં એક જ માત્ર પ્લાન્ટ તાજેતરમાં લેવાયો હતો નીલકંઠ દ્વારા. એ નીલકંઠની જોડે સીધી સાંઠગાંઠ અમારા ચાલુ એ વખતના તત્કાલીન ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ રાવની હતી. એમણે એ કામ એટલા ગુણવત્તા વગરના કર્યા જેમાં 32થી વધારે રોડ મારા વિસ્તારમાં આવે છે. એ 32 સોસાયટીમાંથી 20 સોસાયટીના લોકોએ ગુણવત્તા વગરનું કામ નહીં થવાના કારણે નગરપાલિકામાં લેખિત અરજી કરી અને એમણે ભરેલા પૈસાની માગણી પરત કરી છે, જેની પર નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરે એમને વારંવાર નોટિસ આપી છે. એ નોટિસનો જવાબ પણ એમણે આપ્યો નથી, રસ્તા પણ રિપેર કર્યા નથી. આ સમગ્ર વાત અમે સત્તા પર આવ્યા અને એ સત્તા પર હતા એ વખતની છે. અમે સત્તા પર આવ્યા પહેલાંની છે. ત્યારબાદ અમે સત્તા પર આવ્યા એ વખતે નીલકંઠ એ પણ બીજી કંપની કે જે એમની પાર્ટનરની છે. એ લોકો કદાચ ઓન પેપર પાર્ટનર ના હોય પણ એ રીતે છે. એ લોકોએ વીકેવી રોડનું કામ કર્યું. વીકેવી રોડનું કામ તમે જાણો છો, સમગ્ર નડિયાદની જનતા 1.5 વર્ષ સુધી હેરાન થઈ. નગરપાલિકાના સભ્ય હોવાનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવી એમણે જે થઈ શકતું તે બધું જ કર્યું અને આજે એ અધવચ્ચે કામ છોડીને જતા રહ્યા અને કામ છોડીને જઈને હવે એવો આક્ષેપ કરે છે કે મને મારી ડિપોઝિટ અને મને મારા પૈસા પરત આપો. નગરપાલિકા એની મર્યાદા અને અધિનિયમની બહાર કંઈ જ કામ કોઈને લાભ ન પહોંચાડે એટલે અમે એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનું તેમજ એની ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. એટલે એમણે આ કામ ચાલુ કર્યું છે. આ કામનો પણ એમને એવું કહે છે મને જવાબ નથી મળ્યો, પણ ચીફ ઓફિસર શ્રી જોડે મારા વાત થઈ મુજબ એમને જવાબ આપી દીધેલો છે અને એ જવાબ ટીપીઆઈના રિપોર્ટના આધારે સંતોષકારક ના લાગે પછી એમના ઇન્ટરવ્યૂ કરવાનું હોય. આ અબોવ ઓલ આ બધું જ તમારા પ્રશ્નના આધારે જવાબ આપું છું. બાકી ભારતીય જનતા પાર્ટીની શિસ્તની મર્યાદા તોડીને એમણે જે પણ નગરપાલિકાને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે એ અસ્થાને છે. આ બાબતે વધુ તમે પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સાથે વાત કરી. દરેક કામ અહીં કઈ થાય છે, ટેન્ડરથી થાય છે અને વર્ક ઓર્ડર પ્રમાણે થાય છે, બરાબર? બિલકુલ એ પ્રમાણે કામ થાય છે. ખરું તમે કોઈ દિવસ ચેક કરવા ગયા છો? અમે કોઈ રજૂઆત આવે તો ચેક કરવા જઈએ છીએ. ધારો કે ગુરુકૃપા સોસાયટીમાં એક રજૂઆત આવી હતી, અમે રસ્તો ફરી બનાવડાયો હતો. મારે ત્યાં 2 સોસાયટીની રજૂઆત હતી, અમે રસ્તો ફરી બનાવડાયો હતો. નિરાશ સેવાસમવાળા રસ્તાની રજૂઆત આવી હતી, અમે એની ઉપર ફરીથી એક પેવરનું લેબર મરાયું હતું. જ્યાં નગરપાલિકા દ્વારા બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા નહીં, કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયું હતું. પરંતુ જે કોન્ટ્રાક્ટર નગરપાલિકાની નોટિસ આપ્યા પછી એને ગંભીરતાથી લઈ અને કામ કરી દે કોન્ટ્રાક્ટર જોડે અમે કામ કરાવી શકીએ છીએ. એવા પણ આ નીલકંઠને દવે જેવા કોન્ટ્રાક્ટર છે કે જે પેમેન્ટ લઈ ગયા પછી એમની શરતોનું પાલન થતું નથી એટલે આઈને કામ કરતા નથી અને પછી અધિકારીઓને દબાવવા જાય છે. પણ છેલ્લા ઘણા સમયથી રોડ બાબતે બહુ મોટા ભ્રષ્ટાચાર હતા એવા આક્ષેપો ઉઠી રહ્યા છે. તો કેમ નગરપાલિકા ધ્યાન નથી આપતી? કારોબારી ચેરમેન જો તમે શું એમાં અમે બેઠા પછી છેલ્લા નવા ટેન્ડરમાં જેટલા પણ રસ્તા બન્યા એમાં ક્યાંય ક્વોલિટીનો પ્રશ્ન હજુ ઉદ્ભવ્યો નથી. તમે મારી સાથે આવી શકો છો, આપણે જઈને ચેક કરીશું. બીજું અમારા એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ચીફ એન્જિનિયર અને ચીફ ઓફિસર આ બાબતની સંપૂર્ણ કાળજી રાખે છે. આક્ષેપ કરવો બહુ સહેલો છે અને સ્થળ પર હકીકત ચકાસવી એ જરૂરી છે. તમે સ્થળ પર જાઓ, હકીકત જુઓ, ચકાસી પછી આ બાબતે પૂછો. જે તે રોડ જે બનતા હોય એના ટીપીઆઈ હાજર હોય છે એ ટાઈમે એના ત્યાં ગાડી એના સેમ્પલ લેવામાં આવે છે? એ આ પ્રશ્ન તમે એન્જિનિયરશ્રી અને ચીફ ઓફિસરને પૂછો. નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં જે રોડો બની રહ્યા છે એ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે દર વર્ષે વિવિધ ગ્રાન્ટો આવે છે એમાંથી બની રહ્યા છે. તે
તે રોડોના કામગીરી ટેન્ડરિંગ કરી અને જેને એલઓન આવેલો એ એજન્સીને આપવામાં આવે છે. નડિયાદના શહેરીજનો કાઉન્સિલરો દ્વારા આક્ષેપો અવારનવાર થતા હોય છે કે રોડની ગુણવત્તા હોતી નથી, ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે થાય છે, એ વિશે શું કહેશો? રોડની ચકાસણી માટે અમે પણ ચકાસણી કરતા અમારા આસિસ્ટન્ટ એન્જિનિયર બી ત્યાં જે તે રોડ ઉપર હોય છે અને ત્યારબાદ જે TPI નિયુક્ત કરેલી છે સરકારશ્રી દ્વારાની પેનલમાંથી કલેક્ટર દ્વારા એના દ્વારા બી ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ એમનો રિપોર્ટ મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થતી હોય છે. નડિયાદ શહેરના અવળદ પશ્ચિમમાં એક કાઉન્સિલરે આક્ષેપ કરેલો, ગઈકાલે વિજયભાઈ રાવ કરીને છે એમને આક્ષેપ કરેલો, તો એ બધા રોડો પર તમે શું કાર્યવાહી કરવામાં આવે? જે તે રોડ પર ચેરમેન શ્રી કે કોઈ બી સભ્યશ્રીની રજૂઆત આવે તો અમે ચકાસણી કરી લઈએ છીએ. જો કામગીરીની ક્ષતિ હોય તો એને સુધારી દેવામાં આવે છે. એટલે એમાં ભ્રષ્ટાચાર થાય છે એ વાત નથી? ના, એ ભ્રષ્ટાચાર નથી થતો. તો તમે એને સુધારવાની કામગીરી કેમ કરો છો? એટલે કોઈ બી કારણસર થતું હોય, આ ટેકનિકલ કારણે આવતી હોય, અંદર વોઇડ્સ આવતા હોય, કંઈક થતું હોય તો આવું થતું હોય એને કારણે સુધારો કરવામાં આવે. તાજેતરમાં જ ફતેપુરા વાળો રોડ બનાવવામાં આવે, મહિનો 2 મહિના થયા, રોડ અત્યારે બેસી ગયો છે, ઉબડ ખાબડ થઈ ગયો છે, ઠીંગડા માર્યા છે, એવું કેમ? એ તો નીચે ડ્રેનેજ લાઈન નાખેલી હતી, એટલે વરસાદ પડ્યો એટલે સામાન્ય બેસી ગઈ છે નીચેની માટી. એને અમે કોન્ટ્રાક્ટની એની કામની જે લિમિટ એટલે કામ કરવાની જે એની કામની જે મર્યાદા હોય છે એમાં એ પૂરું કરી નાખશે, રિપેરિંગ કરી દેશે જરૂર પડશે તો. પણ પ્રજા તો દર વખત આવી રીતે હેરાન જ થાય છે, તમે આ જ રીતે શબ્દો કાઢીને પછી એમને સંતોષ આપો છો. ના, હવે પ્રજા તો હેરાન જ થાય છે ને. પ્રજા હેરાન જ થતી, એના માટે અમે કોન્ટ્રાક્ટરને બી સચેત કરી દે અને હવે પછી આપણને બી ન થાય એવા અમે કાળજી બી રાખીએ છીએ. પણ આવી કમ્પ્લેનો આવતી હોય તો એવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ નહીં કરતા તમે લોકો? એ સત્તા નગરપાલિકાને નથી કોન્ટ્રાક્ટને બ્લેકલિસ્ટ કરવાની. એ કોને હોય છે સત્તા? એ માર્ગ અને મકાન વિભાગને હોય છે. તો તમે લોકો એ લોકોને જાણ કરો છો કે આ કોન્ટ્રાક્ટર જરૂર પડે તો જણાવીએ છીએ પ્રોપર ચેનલ મારફતે. અત્યાર સુધી કેટલા કોન્ટ્રાક્ટરની તમે જાણ કરી? એ કોઈ કરવાનું નથી. અત્યાર સુધી એક પણ નહીં કરી. આપણે અત્યારે જે હાલમાં પત્રિકાઓ ફરી રહી છે એની અમારા સાથી સભ્ય જ છે અને એ ગુણવત્તા બાબતે જે એમણે પત્રિકાઓ ફેરવી છે તો એ એમના રૂબરૂ જ અમારા એન્જિનિયર, TPIના એન્જિનિયર અને બધાએ ચકાસણી કરેલી છે અને વખતે રિપોર્ટ આવેલા જ છે અને કમ્પ્લીટ જ છે, એમને ખબર છે. નડિયાદ શહેરમાં પ્રજા અને કાઉન્સિલરો દ્વારા અવારનવાર આવા ભ્રષ્ટાચાર થતા હોય રોડોનું, એનો તમને જાણ કરવામાં આવે છે પાલિકામાં, તમે લોકો શું એક્શન લો છો કોન્ટ્રાક્ટર પર? એ અમને જે બી જાણ થતી હોય છે એના અમે એક્શન લેતા જઈએ છીએ અને વખત નોટિસ આલી જ છે. અને આ એક જે અમારા સભ્ય આક્ષેપ કરી રહ્યા છે તો અગાઉ જે બોડી હતી આની પહેલાં અમારી પહેલાં તો ઘણા બધા કામ કર્યા છે, દવે કન્સ્ટ્રક્શન ને નીલકંઠ, તો એમને જોર લગાવ હતો તો એ ઘડીએ બી ફરિયાદો આવતી હતી અને એ ઘડી બી અમે ચેક કરતા હતા. પણ એમની જે ક્ષતિ જણાતી હતી તો અત્યારે કાર્યવાહી થઈ રહી એવું લાગે છે એટલે આ બીજા આક્ષેપો કરીને વિરોધ કરે છે. નડિયાદ નગરમાં હાલ કેટલા કોન્ટ્રાક્ટરો કામ કરી છે? અત્યારે 6-7 કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. એ લોકોની કોઈ કમ્પ્લેન આવી છે આજ દિન સુધી? આજ દિન સુધી કોઈ કમ્પ્લેન નથી આવી. સોસાયટીવાળાની નથી આવી. સોસાયટીવાળા કહે છે કે સારું કામ થાય છે. કાઉન્સિલરો દ્વારા આવી છે કોઈ કમ્પ્લેન? કાઉન્સિલરો દ્વારા નથી આવી. હવે વચ્ચે 2-4 દિવસ પહેલા પિયુષભાઈની આવી હતી. પિયુષભાઈની જે કમ્પ્લેન હતી એ સોલ્વ કરી દીધી અહીંયા જ રૂબરૂ જઈને અને સોસાયટીવાળાને બી જણાવી દીધું. સોસાયટીવાળાએ ત્યારે રૂબરૂ કહ્યું કે ના રોડ બરાબર કર્યો છે અને હવે જે પિયુષભાઈ જાણ કરી હતી પછી રોડનું કંઈ કમ્પ્લેન નથી. ગઈકાલે જ વિજયભાઈ રાવ દ્વારા પણ ભ્રષ્ટાચાર થયા છે રોડોમાં, એ અગાઉ તમને કહ્યું એ જ છે. એમાં તો એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, શું કરવામાં આવશે પાલિકા? હા, તો એ વિધિ ચાલુ જ છે અને એક ક્ષતિ જણાય એટલે અમે બ્લેકલિસ્ટનું પ્રોસિજર કરીશું. નડિયાદ નગરપાલિકા દ્વારા રોડ ચકાસણી કમિટી બનાવવામાં આવી છે. આજ દિન સુધી કેટલી વાર રોડ ચકાસણી કમિટી બધા રોડો જોવા આવે? કમિટી દ્વારા નહીં થઈ પણ એન્જિનિયરો અને TPI અમે નિમેલી જ હોય, સરકારે જ નિમેલી છે, એમાંથી આવે છે. TPI ને લોકો ચેક કરતા જ હોય છે. ચકાસણી કમિટી ખાલી કાગળ પર જ છે? ના, ચકાસણી કમિટી બી હોય છે પણ એ એમના સમય મુજબ જશે. એટલે અત્યાર સુધી ગયા નથી ને? હજુ નથી ગયા. પ્રમુખ સાહેબ, આપણે મહિના પહેલાં ફતેપુરા રોડનો જે રોડ બન્યો એ આખો ઉબડ ખાબડ થઈ ગયો છે, તૂટી ગયો છે, તો એવા કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવામાં આવશે? એવા જે બી રોડ હોય કે નડિયાદમાં હાલ બી જે ચાલતા હોય અને જૂના જે થયા રોડ બન્યા હોય તો એ બાબતે મેં ચીફ ઓફિસરશ્રી, એન્જિનિયરશ્રી અને TPIને સૂચના આપી છે કે આવી કોઈ ક્ષતિ જણાતી હોય તો એમને તપાસીને નોટિસ આપી